તમે કયું પાણી વાપરો છો? તમને પ્રશ્ન થતો હશે કે આ કેવો પ્રશ્ન પૂછી રહ્યા છે, પરંતુ મારો મતલબ થોડો અલગ છે. આરઓનું પાણી વાપરી રહ્યા છો, અલ્કલાઇન વોટર વાપરી રહ્યા છો, તાંબામાં રાખેલું પાણી વાપરી રહ્યા છો, કે પછી યુવી પ્લસ યુએફ વાળું પાણી વાપરી રહ્યા છો, મિનરલ વોટર વાપરી રહ્યા છો, કયું પાણી વાપરી રહ્યા છો? હવે બધાના મતલબ અલગ છે અને બધાનું મહત્વ અલગ અલગ છે. જે વસ્તુ એકચ્યુઅલમાં વાપરવી જોઈએ ને એ ન વાપરો ને તો તમારા શરીરને નુકસાન પણ થઈ શકે છે, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. ત્યારે કયું પાણી વાપરવું જોઈએ એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા સમજી લો કે આરઓનું જે પાણી આપણે કહી રહ્યા છીએ, આરઓ ખરેખર છે શું? આરઓનું ફૂલ ફોર્મ થાય છે રિવર્સ ઓસ્મોસિસ. હવે બેઝિકલી આ શું છે? ખારા પાણીને મીઠા પાણીમાં કન્વર્ટ કરવા માટે જે બનાવવામાં આવેલ હતું એને કહેવામાં આવતું હતું રિવર્સ ઓસ્મોસિસ. બેઝિકલી દરિયાનું જે ખારું પાણી હોય એને મીઠું બનાવવા માટે અથવા તો એનામાંથી જે ક્ષાર કાઢવાની જે પ્રોસેસ છે એને રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે. આ આરઓ પાણીને એક ઝીણા મેમ્બ્રેનમાંથી પસાર કરે છે, જે પાણીમાં ઓગળેલા ક્ષાર એટલે કે TDS ને દૂર કરી નાખે છે. હવે તમને એક વિચાર આવ્યો છે, આ તો બહુ જ સારી વાત કહેવાય, પરંતુ આ ખરાબ કહેવાય. કેવી રીતના? જ્યારે તમે આરઓનું ફિલ્ટર લગાવો છો ત્યારે આરઓમાંથી ક્ષાર તો જતો રહે છે, પરંતુ એની સાથે સાથે એની અંદર રહેલા પોટેશિયમ, કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે એ પણ 90 થી 99% સુધી ગાયબ થઈ જાય છે. એટલે કે આરઓ બધું જ ફિલ્ટર કરી નાખે છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ મુજબ લાંબા સમય સુધી ડીમિનરલાઇઝ એટલે કે મિનરલ વગરનું પાણી પીવાથી હૃદયની બીમારીઓ અને હાડકાં નબળા પડવાનું જોખમ પણ વધી જાય છે. તો કેવા લોકોને આરઓનું વોટર વાપરવું જોઈએ? જે લોકોના ઘરે ખૂબ જ અતિશય પ્રમાણમાં ક્ષારવાળું પાણી આવતું હોય ને એ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક આરઓનું વોટર વાપરવું જોઈએ. બીજું છે યુવી પ્લસ યુએફ વોટર. હવે ઘણા બધા લોકોએ આ નામ ક્યારેય સાંભળેલું નહીં હોય. તો યુવી નો મતલબ થાય છે અલ્ટ્રા વાયોલેટ અને બીજું યુએફ નો મતલબ થાય છે અલ્ટ્રા ફિલ્ટરેશન. જો તમારા પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું છે ને તો તમારા આરઓનું નહીં પરંતુ યુવી પ્લસ યુએફ નું પાણી વાપરવું જરૂરી છે. હવે જે યુવી છે ને એટલે કે અલ્ટ્રા વાયોલેટ છે એ બેક્ટેરિયા અને વાયરસના DNA ને તોડી નાખે છે, જેથી તેઓ પાણીમાં કોઈ પણ પ્રકારનું પ્રજનન કરી શકતા નથી અને ત્યાં ને ત્યાં મરી જાય છે. હવે આનાથી પણ વિશેષ આ યુવી ફિલ્ટર વાપરવાને કારણે પાણીમાં ઓગળેલા કુદરતી મિનરલ્સને જરા પણ નુકસાન પહોંચતું નથી. અને જ્યારે યુએફ છે એ ખાસ કરીને એવી ટેકનોલોજી છે કે જે પાણીમાંથી ધૂળ, માટી અને સિસ્ટ દૂર કરી નાખે છે. ત્રીજું છે અલ્કલાઇન વોટર. હવે આજકાલ અલ્કલાઇન વોટર, બ્લેક વોટર ખૂબ સાંભળતા હશો. વિરાટ કોહલી આ પાણી પી લીધું એટલા માટે થઈને તમારે પણ આ પાણી પીવું જરૂરી છે ખરા? સામાન્ય પાણીનું pH લેવલ 7 થી 7.5 સુધીનું હોય છે, જ્યારે અલ્કલાઇન વોટર એટલે કે અલ્કલાઇનનું જે પાણી છે એનું pH 8 થી 9 હોય છે. આપણું શરીર ખાસ કરીને લોહી પોતાનું pH લેવલ જાળવી રાખવા માટે સક્ષમ છે. જો કે કેટલાક સંશોધનો એ પણ બતાવે છે કે જે લોકોને એસિડ રિફ્લક્સની સમસ્યા છે તેમના માટે આ પાણી ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ એક અલ્કલાઇનનું વોટર દર મહિને જો વાપરવામાં આવે તો તમને લાખોનો ખર્ચો થઈ શકે છે. એટલા માટે થઈને માત્ર સેલિબ્રિટીઝ આ વોટર એટલે કે આ પાણી લઈ શકે એવી શક્યતા હોય છે. ચોથા નંબર ઉપર આવે છે આપણા સૌનું ફેવરેટ કોપર એટલે કે તાંબાનું પાણી. આપણા આયુર્વેદમાં પણ કહેલું છે કે જો તાંબાના વાસણમાં પાણી ભરવામાં આવે અને એને 8 થી 10 કલાક સુધી રાખવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ સારું છે. વિજ્ઞાન પણ કહે છે કે તાંબુ કુદરતી રીતે પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા જેમ કે ઈ કોલીનો પણ નાશ કરે છે. પરંતુ યાદ રાખો કે તમારે કોપરને રોજે રોજ ધોવું પડે છે, એટલે કે એનું જે વાસણ છે એને સાફ કરવું જરૂરી છે, નહીં તો એની અંદર કોપર ઓક્સાઇડ જામી શકે છે જે શરીર માટે નુકસાનકારક છે. હવે આના પછીનું જે પાણી આવે છે એ છે મિનરલ વોટર વર્સેસ પેકેજ ડ્રિંકિંગ વોટર. હવે બંને સાંભળવામાં તો લગભગ સેમ લાગે છે. તમે એ પણ જોયેલું હશે કે ઘણી બધી જગ્યા ઉપર 20 રૂપિયાની જે બોટલ આવે છે, 20 રૂપિયામાં 1 લીટર પાણી, એમાં બતાવવામાં આવે છે કે આ મિનરલ વોટર છે, પરંતુ એ ખરેખર મિનરલ વોટર છે ખરા? તો આનો સીધો જવાબ છે ના. તે મોટે ભાગે પેકેજ ડ્રિંકિંગ વોટર હોય છે, જે સાદું આરઓ કરેલું પાણી હોય છે. સાચું મિનરલ વોટર સીધું કુદરતી ઝરણામાંથી આવે છે અને તેની અંદર પૃથ્વીના પેટર્નમાંથી મળતા કુદરતી ક્ષાર હોય છે. તેની કિંમત પણ ઘણી વધારે હોય છે. જો કે જે 20 રૂપિયાની બોટલ આવે છે એની અંદર ખાસ કરીને થોડા મિનરલ્સ અને થોડા પ્રમાણમાં પોટેશિયમ નાખવામાં આવતા હોય છે, જેને કારણે આપણે એવું લાગે છે કે આ મિનરલ વોટર છે, પરંતુ એ મોટા ભાગે આરઓનું પાણી હોય છે. હવે આપણે બધી જ વાતચીત કરી રહ્યા છીએ એની અંદર તમે ખાસ કરીને TDS શબ્દ સાંભળ્યો એટલે કે ક્ષારનો શબ્દ સાંભળ્યો. તમારે કયું પાણી પીવું જોઈએ તેનો આધાર માત્ર TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ ઉપર છે. જો પાણીમાં 50 થી 150 નો TDS હોય તો એ ઉત્તમ છે. એના માટે આરઓની કોઈ જરૂર નથી. માત્ર યુવી પ્લસ યુએફ
પૂરતું છે. હવે જો પાણીમાં TDS 150 થી 300 હોય તો એ સારું માનવામાં આવે છે. આમાં આરો વાપરી શકાય છે જો પાણીનો સ્વાદ ખરાબ હોય, અને આ બાદ 500 થી વધુ જો TDS હોય તો અહીં આરો અનિવાર્ય છે, કારણ કે પાણીમાં ભારે ધાતુઓ લીડ્સ અને આર્સેનિક હોઈ શકે છે જે શરીર માટે નુકસાનકારક છે. એટલા માટે થઈને કોઈ કીધું કે આરોનું પાણી વાપરવું જોઈએ તો આંખ બંધ કરીને આરોનું પાણી વાપરવું જરૂર નથી. TDS નું જે મીટર હોય છે એ માત્ર 400 થી 500 રૂપિયામાં તમે ઘરે વસાવી શકો છો અને આરામથી તમને ખબર પડી શકે છે કે તમારા ઘરે જે પાણી આવે છે એની અંદર TDS કેટલું છે, અને એ પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારનું મશીન તમારા ઘરમાં વસાવવું જોઈએ. ત્યારે આજનો મારો વિડીયો કેવો લાગે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.